વેકેન્ટ શીટનું ફાઇનલી એસીપીસીની વેબસાઇટ ઉપર લિસ્ટ આવી ગયું છે. કઈ કોલેજમાં કેટલી શીટ્સ કેટલી બ્રાન્ચ મુજબ વેકેન્ટ છે એની તમામ માહિતી હવે આવી ગઈ છે. હવે ખાસ તમારે સમજવાનું છે, ઘણી બધી જગ્યાએ ત્યાં બાજુમાં 0 દેખાડે છે, તો શું એ શીટ રાઉન્ડ 2 માં અવેલેબલ નહીં હોય કે જ્યાં વેકેન્ટ છે એટલી જ અવેલેબલ હશે? તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. હવે રાઉન્ડ 2 માં એડમિશન કેવી રીતે થવાના છે એની માહિતી પણ મળશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વાળાનું કેવી રીતે થશે, જે લોકો ફેલ હતા એમનું કેવી રીતે થશે અને કઈ રીતે હવે આગળની એસીપીસીની પ્રોસેસ ચાલશે. તો એટલા માટે કહું છું કે પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો એટલે એક અપડેટ તમારી મિસ ના થાય. તમારા બધા જ મિત્રોમાં શેર કરી દો એટલે કોઈને પણ આની માહિતી ના હોય એ બધાને માહિતી મળી જાય. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો રિવાઇઝ કી ડેટ્સ આપણે જે હતી એ જોઈ લઈએ. અહીંયા તમને લખેલું જ હતું કે 28 તારીખે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 નોન રજિસ્ટર. ઓકે, 28 તારીખે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 આવશે, એ 27 આવી ગઈ. હવે આ વેકેન્ટ શીટનું જે લિસ્ટ આવ્યું છે એ એકચ્યુઅલમાં કોનું છે? આ લિસ્ટ આવ્યું છે. અહીંયા તમને વેકેન્ટ દેખાડે છે પાછળ, બરાબર? પાછળ વેકેન્ટ તમને દેખાડે છે. આ શું છે? જે લોકોએ ઓનલાઈન ફીસ પે નથી કરી એ સીટ્સ છે આ, બરાબર? ઓનલાઈન સમજો, ખાસ ધ્યાનથી આ સમજવાની જરૂર. જેમણે ઓનલાઈન ફીસ પે નથી કરી એ આ સીટ્સ છે. 50 ની ઇન્ટેક છે, 4 લોકોએ ઓનલાઈન ફીસ ભરી. સીટ તો ઘણા બધાને મળી હતી. આ કોલેજનું તમે જોશો ને તો સીટ તો ઘણા બધાને મળી હતી, બરાબર? ગમે તે કોલેજ તમે જોશો, પણ એમાં 4 લોકોએ જ ફીસ ભરી. રિપોર્ટિંગની વાત નથી અહીંયા. આમાં રિપોર્ટિંગ કરાવવા જવાની ક્યાંય જરૂર નહોતી. તમે રિપોર્ટિંગ કરાવી દીધું છે તોય કોઈ ચિંતા નથી, બરાબર? તો રિપોર્ટિંગ કરાવવા વગરની વાત છે. આટલી 46 વેકેન્ટ છે, મતલબ મળ્યું તો ઘણા બધાને, પણ ફીસ ના ભરી. હવે તમે થોડુંક ધ્યાનથી જુઓ. આપણે થોડુંક આમાં છે ને ધ્યાનથી જોઈએ. આપણે એલડી કોલેજમાં જઈએ. હું તમને છે ને એલડી થી જ સમજાવું. થોડા નીચે જતા રહીશું ને એટલે તમે ગમે તે કોલેજનું લઈ શકો, પણ હું એલડી નું એટલે લઉં છું કે આપણા માટે સરળ રહે. હા, આપણું એલડી આવી ગયું. હવે તમે થોડુંક ધ્યાનથી જુઓ. આપણું એલડી છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની અંદર ઓલ ઇન્ડિયા બેઝ 8 સીટ હતી, એક જ ભરાઈ, 7 ખાલી રહી. અને ગુજકેટના બેઝ પર કોમ્પ્યુટરમાં 142 સીટ હતી, 123 ભરાઈ, 19 ખાલી રહી. હું તમને કહેતો હતો ને, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં મહેનત કરો. સીટ્સ ખાલી રહેશે. ગઈ વખત જેટલી નહીં રહે પણ રહેશે તો ખરું જ. 19 સીટ્સ છે આપણી પાસે એલડીમાં. કોમ્પ્યુટરમાં લેવું હોય તો 19 સીટ. આપણે કેટલી જોઈએ? 1. ઘણા બધાએ જોરદાર મહેનત કરી, પણ ફિઝિક્સમાં મેં એબસેન્ટનું લિસ્ટ જોયું ને બોર્ડની પરીક્ષામાં, 5000 લોકો એબસેન્ટ રહ્યા. મતલબ જ્યારે પણ આપણું રિઝલ્ટ આવે ને ત્યારે જોરદાર ઉત્સાહ આવી જાય, બધું તોડી નાખીએ, ફોડી નાખીએ એવો ઉત્સાહ આવી જાય, પણ જ્યારે એક્ઝામ આવે એટલે પાછું આપણું ભૂંગળું બની જાય. તો એવું જ જો એન્જિનિયરિંગના 4 વર્ષમાં થયું તો ગમે એટલી સારી કોલેજ કેમ નહીં હોય, ગુજરાતની ટોપ નંબરની કોલેજ કેમ નહીં હોય, તમારું પ્લેસમેન્ટ નહીં થાય. આ સત્ય હકીકત છે, બરાબર? એટલે જો 4 વર્ષમાં મહેનત કરવાની તમારામાં તાકાત હશે, ગમે તે ગુજરાતના ખૂણાની કોલેજ હશે જ્યાં કોઈ પંખી ફરકતું નહીં હોય, ચકલું ફરકતું નહીં હોય, સાહેબોય નહીં આવતા હોય, પણ તમારું પ્લેસમેન્ટ થઈ જશે. તમને એમ થતું સાહેબ કોલેજમાં જ પ્લેસમેન્ટ નથી આવતો. એટલે ભાઈ કોલેજમાં ની જાતે પ્લેસમેન્ટ થઈ જશે. કેમ કોલેજમાં પ્લેસમેન્ટ આવે તો જ પ્લેસમેન્ટ થાય. કોલેજમાં પ્લેસમેન્ટ આવે છે તોય કોલેજ વાળાનું ઘણાનું પ્લેસમેન્ટ નથી થતું. તો કોલેજમાં પ્લેસમેન્ટ ના આવે તોય પ્લેસમેન્ટ કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ. તો આ બરાબર. હજી એક વસ્તુ સમજો કે ભાઈ અહીંયા લખેલું છે કે ભાઈ એલડી માં કોમ્પ્યુટરની અંદર 19 સીટ ખાલી છે. તો એનો મતલબ ખાલી 19 જ નથી. આ જે 123 વાળા છે એમાંથી ઘણા બધા લોકો રાઉન્ડ 2 માં ભાગ લેશે, અને એ રાઉન્ડ 2 માં ભાગ લેશે, એમને ક્યાંક આગળ મળશે, બીજે મળશે, તો એ સીટ ખાલી પડશે. એટલે તમારે એવું નહીં જોવાનું કે ભાઈ ઓહો એ તો 0 લખી નાખી છે. એલડી કોલેજની અંદર આઈટીમાં TFWS માં તો મોસ્ટલી 0 હોય છે. એ મળવાના ચાન્સ થોડા ઓછા હોય છે. એવું નથી હોતું કે ના જ મળે. TFWS વાળો કદાચ ક્યાંક આગળ ટ્રિપલ આઈટીમાં, NIT માં ક્યાંક જતો રહ્યો તો એ સીટ ખાલી પડે તો એ કોકને ને કોકને તો મળે જ. તો રાઉન્ડ 2 માં તમારે ખાલી આટલી જ સીટો છે એટલું નહીં, આટલી સીટ તો છે જ, પણ આ જે ભરાઈ છે એમાંથી પણ જે લોકો રાઉન્ડ 2 માં જશે, મેં ઘણા બધા જોડે વાતો કરી, એમાં 70% લોકો રાઉન્ડ 2 માં જવાના છે, 30% જ નથી જવાના, બરાબર? હવે આપણે આ સેમ ટુ સેમ VGEC નું જોઈએ, બરાબર? આપણે બે જ કોલેજનું જોવું છે. સેમ ટુ સેમ હું તમને VGEC નું બતાવું. શાંતિથી સમજજો. વિડીયો ભલે લાંબો થતો પણ આ સમજવું બહુ જરૂરી છે, કેમ કે ઘણા લોકોએ તો પેલું 0 જોઈને હિંમત હારીને બેસી ગયા, સાહેબ આમ તો કઈ ખાલી નથી, મારા જીવનમાં શું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. એટલે ભાઈ એવું નહીં. આ VGEC છે, જોઈ લો. કોમ્પ્યુટરમાં 5 સીટ ખાલી છે અને ગુજકેટના બેઝ ઉપર 11 સીટ ખાલી છે. મતલબ VGEC નો ક્રેઝ થોડો વધારે છે, બરાબર? ઠીક છે. TFWS માં તો કશું ખાલી નથી. ઇલેક્ટ્રિકલમાં ઓલ ઇન્ડિયા બેઝ 1 જ સીટ ખાલી છે. હવે આઈટીમાં આપણે જોઈએ છે ને, વિશ્વકર્મા આઈટીમાં ઓલ ઇન્ડિયા બેઝ 3 સીટ ખાલી છે. ગુજકેટ બેઝ તો કેટલી સીટો ખાલી છે?
આઈટી ની અંદર 71 માંથી 67 4 જ સીટો ખાલી છે. આનો મતલબ એવો નહીં ખાલી 4 જ, આ 67 માંથી કોઈક જાય તો એની સીટ મળે, એ ક્યાંક આગળ જાય તો તમને મળે. એટલે આપણે એમાં માની ચાલવાનું કે એકાદ બે લોકો એવા હોય કે જે આગળ જઈ શકે. બરાબર, તો તમારે આ છેલ્લું ખાનું તો જોવાનું જ છે, પણ આ ખાનામાં જે લોકો છે એમાંથી પણ થોડા ઘણા 2-3 લોકો જાય, પણ TFWS માં ચાન્સીસ ઓછા, TFWS માં ચાન્સીસ ઓછા. તો આ આખું એનાલિસિસ આપણે આપણી એપ્લિકેશનના હોમ પેજમાં મૂકી દીધું છે. હોમ પેજ માય કોર્સ, એમાં તમે જશો ACPC ના કોર્સમાં 2024 માં જશો એટલે પહેલી જ PDF મૂકી દીધી, ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લો. તો હવે રાઉન્ડ 2 માં જવાની મેથડ શું? તો આપણે ફરીથી ડેટ જોઈ લઈએ. ડેટ શું છે રાઉન્ડ 2 ની? ફરીથી રજીસ્ટ્રેશન 28 તારીખથી ઓપન થવાનું છે, પણ હજી સુધી કોઈ અપડેટ નથી. રજીસ્ટ્રેશનની કોઈ અપડેટ નથી. જેવી અપડેટ આવશે હું વિડીયો બનાવી દઈશ. કેવી રીતે ફોર્મ ભરવાનું એ તમને સમજાવી દઈશ. જેમણે પહેલા ઓલરેડી ફોર્મ ભર્યા છે, ફેલ છે, તો ફરીથી ના ભરતા. બરાબર, ફરીથી ફોર્મ ભરતા નહીં, ડુપ્લિકેટ ફોર્મ આવશે. ઘણીવાર આમાં રિજેક્ટ બી થતું હોય છે. હું તમને કહીશ જો ભરવાનું થશે તો જેણે ફોર્મ ભર્યા છે પાસ કે ફેલ, ફરીથી રાઉન્ડ 2 માટે ફોર્મ ભરવાના નથી. જે લોકો ફેલ છે અને ફોર્મ નથી ભર્યા, પાસ છે ને ફોર્મ ભરવાનું ભૂલી ગયા છો, એમનું જ્યારે ફોર્મ ભરવાનું આવે એટલે હું કહીશ કાલથી ચાલુ થાય છે એવું લખ્યું છે, પણ હજી કોઈ અપડેટ ACPC ની નથી. 28 તારીખની અપડેટ નથી. નવું મેરિટ લિસ્ટ 9 તારીખે આવશે એવી વાત છે, પણ જ્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી 9 તારીખે નવું મેરિટ લિસ્ટ ના આવે. હવે જે લોકો જૂના મેરિટ વાળા છે એમના મેરિટ રેન્ક બદલાય? હા બદલાય, કેમ કે નવું મેરિટમાં કોઈકનો રેન્ક ઇમ્પ્રુવ થાય તો એ ભાઈ આગળ આવે. તો અહીંયા મેરિટ બદલાવાની શક્યતા ઘણી બધી છે. હવે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ કેવું આવે એના ઉપર છે, પણ કંઈક ને કંઈક થોડા ઘણા ચેન્જ થવાની શક્યતા છે. બહુ આગળના નંબરમાં તો ના થાય, કેમ કે એમાં જો કોઈ રેન્કર ઘૂસ મારે તો થાય, પણ રેન્કર વચ્ચે ઘૂસે નહીં તો મતલબ કંઈક ને કંઈક પ્લસ માઇનસ થાય. એ મેરિટ 9 તારીખે આવશે કે નહીં એ હજી સવાલ છે, અને રાઉન્ડ 2 એના પછી ચાલુ થશે કે નહીં એ પણ હજી સવાલ છે, કે પછી આ બધું લેટ જશે 10 થી 14. આ બધું રિઝલ્ટના ઉપર ડિપેન્ડ છે. બરાબર, તો હાલ આપણે એ વસ્તુ પર આવીએ છીએ કે ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે હું તમને માહિતી આપી દઈશ. તો મેથડ રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જવાની હજી કશું આવ્યું નથી. ઘણા કહે છે સર યસ નો નું બટન નથી આવ્યું. આ વખતે કદાચ નથી જવાનું, પણ આવવું તો જોઈએ. કોણ રાઉન્ડ 2 માં જાય ખબર તો પડે. બરાબર, એટલે બટન ને બધું આવશે. બરાબર, બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઉન્ડ 1 માં માન લો તમે ફીસ ભરી છે, હવે તમે રાઉન્ડ 2 માં ગયા, બરાબર, અને ત્યાં સુધીમાં તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં મળી ગયું, તો રાઉન્ડ 2 ની અંદર તમને કોઈ કોલેજ મળે છે, બરાબર, તમને કોઈ કોલેજ મળે છે તો તમે ફીસ વિડ્રો કરી શકશો. પણ જો આની આ જ કોલેજ તમને નહીં મળે છે તો એ ફીસ તમારી પાછી નહીં આવે. તો હવે રાઉન્ડ 2 ચાલુ થાય પહેલા જો તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં મળી જાય છે, ખાસ સમજો, તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં મળી જાય છે તો રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં એવું ચોઇસ ફિલિંગ કરજો કે જ્યાં તમને બીજી કોલેજમાં મળી જાય. બીજી કોલેજમાં ક્યાંક મળી જાય એટલે વિડ્રો કરશો એટલે 20,000 તમને પાછા મળશે. 15,000 1500 હોય તો જવા દેવાના, બહુ ચિંતા કરવાની નહીં. બરાબર, એટલે રાઉન્ડ 1 માં જેમણે ફીસ ભરી છે એમણે રાઉન્ડ 1 માં જ વિડ્રો કર્યું હશે, બરાબર, મેનેજમેન્ટ કોટામાં મળ્યું તો એ ફીસ એમની પાછી આવશે. નહીતર જો પછી રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જાય, રાઉન્ડ 2 માં ક્યાંય ના મળે, આની આ રે ત્યાં કેન્સલ કરાવે તો ફીસ પાછી મળે નહીં, કેમ કે તમે તો રાઉન્ડ 1 ની તમારી શીટ્સ માટે ફી ભરી હતી. રાઉન્ડ 2 માં તો એની એ આવી છે. રાઉન્ડ 2 માં બીજી કોઈક આવે તો તમે વિડ્રો કરો તો એ ફીસ તમે પાછી લઈ શકો એના કેન્સલેશનના ટાઈમની અંદર. પછી મેરિટ 100% ચેન્જ થવાના જ છે. ફોર્મ ભરવાના આવશે એટલે હું તમને કહીશ. હાલ કશું આવ્યું નથી. ચોઇસ ફિલિંગ પણ ફરીથી થશે, અપડેટ થઈ શકશે, પ્લસ માઇનસ થઈ શકશે, બધું જ થઈ શકશે. રાઉન્ડ 1 ના બધા જ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જઈ શકશે, ફીસ ભરી હશે કે નહીં ભરી હોય. કેવી રીતે જવાનું છે એની હજી અપડેટ ACPC એ કોઈ પ્રોફાઇલમાં અપડેટ કરી નથી. આવશે એટલે અમે તમને માહિતી આપીશું. એના પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આધારિત જ આ બધી માહિતી છે. મેરિટ નીચું જશે કે નહીં, થોડું ઘણું જાય, બહુ વધારે નહીં જાય એવું લાગતું નથી આ વખતે, કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એક વચ્ચે આવી છે. જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આવી હોત તો મેરિટ થોડું ઘણું નીચે જાય, પણ ઇમ્પ્રુવમેન્ટમાં જો કોઈકના રેન્ક ઇમ્પ્રુવ થઈ ગયા તો મેરિટ નીચું નહીં જાય, ક્યાંક ક્યાંક તો ઊંચું જતું રહેશે. બરાબર, એટલે આ બધું ટ્રાયલ અને એરર મેથડ ઉપર ચાલશે. હજી તમારે કંઈ બી ડાઉટ હોય, બરાબર, કંઈક અપડેટ કરાવવાનું હોય, કંઈક નવું રજીસ્ટ્રેશન વખતે એડ કરવાનું હોય, બધી જ વસ્તુ માટે તમારે ACPC ના હેલ્પ સેન્ટર પહોંચી જવાનું. સૌથી સ્ટાન્ડર્ડ હેલ્પ સેન્ટર એટલે LD કોલેજની અંદર જે છે એ, ત્યાં તમને પરફેક્ટ જવાબ મળશે. એમનો ફોન નંબર ACPC ની વેબસાઇટમાંથી તમારે લઈ લેવાનો. બરાબર, સર હું OBC એડ કરી શકું, હું આ કાસ્ટ એડ કરી શકું, TFWS એડ કરી શકું, બધી જ માહિતી તમને ACPC વાળા જ આપી શકશે. એ જ તમને ફાઇનલ માહિતી આપશે. તો હાલ હવે વેઇટ એન્ડ વોચ ઉપર બધું જ ચાલશે. જેવું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવશે એટલે સરસ મજાનો કાર્યક્રમ ચાલુ થઈ જશે. ત્યાં સુધી બધું જ વેઇટ એન્ડ વોચ છે. તો હું દરેકે દરેક વિદ્યાર્થીઓને કહીશ કે તમે તમારી સ્ટડી ચાલુ કરી દો. આપણા પ્લેટફોર્મ પરથી પણ યુટ્યુબમાં 1-2 ડેમો લેક્ચર્સ હવે થવાના છે, તો એની માહિતી બી લઈને ડેમો લેક્ચર્સ પણ ચાલુ કરી દો. જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા છે એ બધાને કોર્સમાંથી કેવી રીતે પ્રિપરેશન કરવાની છે આવતા વીકથી માહિતી મળવાની ચાલુ થઈ જશે. તો ભણવાનું આપણું બગડવું ના જોઈએ, સ્ટડી તો આપણે સરસ રીતે ચાલુ કરી જ દેવાનું છે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો.
બરાબર, ઝડપથી આપણે લાઈવ કરવાના છીએ. લાઈવની અંદર પણ તમારા જે પણ ડાઉટ્સ હશે એ ક્લિયર કરવાના છીએ. લાઈવની માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આવતી રહેશે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ઇન્સ્ટન્ટ અપડેટ માટે ફોલો કરી શકો છો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.